ધોરણ 12 કોમર્સના તમામ વિદ્યાર્થીઓને રામાવત સરના જય શ્રી કૃષ્ણ. આજનો પ્રશ્ન, પ્રોસિજર ઓફ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર મીન્સ ડિબેન્ચર ફેરબદલીની વિધિ. એમાં પ્રસ્તાવના, ડિબેન્ચર ફેરબદલીની વિધિ એ શેર ફેરબદલીની વિધિ જેવી છે, પરંતુ જો કંપનીએ બેરર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેની ફેરબદલી હાથ બદલો કરવાથી થઈ શકે છે. મિત્રો, ફેરબદલીની દ્રષ્ટિએ ડિબેન્ચરના બે પ્રકારો છે, બેરર ડિબેન્ચર અને રજિસ્ટર્ડ ડિબેન્ચર. બેરર ડિબેન્ચર તો કે ચલણી નાણાં જેવા છે. જ્યારે કંપનીએ બેરર ડિબેન્ચર બહાર પાડવાના હોય તો એને આરબીઆઈની પરમિશન લેવી જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યાં નાણાંની વાત આવે છે ત્યાં આરબીઆઈને અસર કરતા બને છે. પરંતુ જો રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલી કરવી હોય તો જરૂરી વિધિ કરવી પડે છે, કારણ કે કંપનીના રજિસ્ટર્ડમાં, કંપનીના સભ્યપત્રકમાં તેવા ડિબેન્ચરો નોંધાયેલા હોય છે, એની નોંધ થયેલી હોય છે. જ્યારે બેરર ડિબેન્ચર તો ચલણી નાણાં જેવા હોવાથી ચલણી નોટની જેમ હાથ બદલો કરવાથી તેની માલિકીની ફેરબદલી થઈ શકે છે. પરંતુ રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલી માટે જરૂરી વિધિ અનુસરવી પડે છે. તો રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીની વિધિ, એમાં ફર્સ્ટ પોઈન્ટ, રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીમાં તે માટે કંપનીએ નિર્ધારિત કરેલું ફોર્મ મેળવવું પડે છે અને ફોર્મમાં જરૂરી વિગતો ભરવી પડે છે. કઈ કઈ વિગતો ભરવી પડે છે? તો ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોનું નામ, સરનામા, ડિબેન્ચરની વિગત, ડિબેન્ચર પ્રમાણપત્ર નંબર, અનુક્રમ નંબર, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમતની વિગતો ભરવી પડે છે અને બંને પક્ષકારોએ તેમાં સહી કરવી પડે છે. ત્યાર પછી ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તેવું જણાવી અને બીજી સહી કરવી પડે છે. ત્યાર પછીનો મુદ્દો, ડિબેન્ચર પ્રમાણપત્ર અને શેર ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવું પડે છે. જ્યારે આપણે શેર ફેરબદલી, ટ્રાન્સફર ઓફ શેર ફેરબદલી આપણે જોતા હતા ત્યારે તમને મેં સમજાવ્યું હતું કે શેર ફેરબદલીના ફોર્મ સાથે શેરનું પ્રમાણપત્ર અથવા શેર મંજૂરી પત્ર સામેલ કરી અને પછી જ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવું પડે છે. તેવી જ રીતે ડિબેન્ચરની ફેરબદલીમાં ડિબેન્ચરના ફોર્મ સાથે ડિબેન્ચરનું પ્રમાણપત્ર જોઈન્ટ કરી, સામેલ કરી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે ફોર્મ રજૂ કર્યા બાદ સેક્રેટરી આ ફોર્મની ચકાસણી કરે છે. ફોર્મની વિગતો, ફોર્મ સાથે ડિબેન્ચર પ્રમાણપત્ર સામેલ કરે છે કે નહીં તે, અને નમૂનાની સહીની સરખામણી કરે છે. ત્યારબાદ પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ તેની તપાસ કરે છે અને ફેરબદલી રજિસ્ટર્ડમાં નોંધ કરે છે. સૌથી પહેલાં તો કે શેર ડિબેન્ચરનું ફોર્મ, ડિબેન્ચરનું પ્રમાણપત્ર સામેલ કરી તમામ વિગતો ફોર્મમાં ભરી અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરવું. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કર્યા બાદ સેક્રેટરી આ ફોર્મની ચકાસણી કરે છે અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં તે ચકાસે છે. ત્યારબાદ ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરે છે અને એ ફેરબદલી રજિસ્ટર સંચાલક મંડળની સભામાં મૂકવામાં આવે છે. સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરી
ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ડિબેન્ચર ફેરબદલીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ઠરાવ થઈ ગયા પછી આ ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે છે અથવા તો નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરે છે. નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કર્યા બાદ પોસ્ટ દ્વારા ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. ડિબેન્ચર ખરીદનારને મોકલવામાં આવે છે અથવા તો હાથોહાથ રૂબરૂ ડિલિવરી આપે છે. આ થઈ ડિબેન્ચર ફેરબદલીની વિધિ. હવે આવે છે સેકન્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શેર એન્ડ ડિબેન્ચર? મીન્સ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શેર અને ડિબેન્ચરના તફાવતના મુદ્દા નંબર 1, અર્થ. શેરમાં જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શેર કહે છે. ડિબેન્ચરમાં જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહે છે. તફાવતના મુદ્દામાં સેકન્ડ મુદ્દો, મૂડી. શેર એ માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઓછીની મૂડી છે. તફાવતના મુદ્દામાં ત્રીજો મુદ્દો, વળતર. કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે. કંપની ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ આપે છે. એટલે કે શેર ઉપર ડિવિડન્ડ મળે છે અને ડિબેન્ચર ઉપર વ્યાજ મળે છે. તફાવતના મુદ્દામાં ચોથો મુદ્દો, વળતરનો દર. શેરમાં ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, કારણ કે ડિવિડન્ડ નફામાંથી ચૂકવવામાં આવે છે. એટલે નફો દર વર્ષે એક સરખો હોતો નથી, માટે ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. જ્યારે ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. કંપનીએ જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ત્યારે જે વ્યાજનો દર રાખ્યો હોય તે પ્રમાણે જ સરખું વ્યાજ આપવામાં આવે છે. કંપનીને નફો થાય તોય ભલે, નફો ન થાય તોય ભલે, વ્યાજ તો ડિબેન્ચર ધારકોને ચૂકવવું જ પડે છે. તફાવતના મુદ્દામાં પાંચમો મુદ્દો, માલિકી. શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે. તફાવતના મુદ્દામાં છઠ્ઠો મુદ્દો, જોખમ. શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તફાવતના મુદ્દામાં સાતમો મુદ્દો, મતાધિકાર. શેર ધારકોને કંપનીની સભામાં મતાધિકારનો હક મળે છે, મત આપવાનો અધિકાર મળે છે. જ્યારે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો હોવાથી મતાધિકારનો હક મળતો નથી. તફાવતના મુદ્દામાં આઠમો મુદ્દો, સ્ટેમ્પ ડ્યુટી. શેરમાં કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવી પડે છે. તફાવતના મુદ્દામાં નવમો મુદ્દો, નાણાં પરત મેળવવા. કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. જ્યારે ડિબેન્ચરની અંદર ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરી શકે છે. કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો ડિબેન્ચર ધારકોને પ્રથમ રાઇટ છે. તફાવતના મુદ્દામાં 10મો મુદ્દો, મિલકતો ઉપર બોજ. શેરમાં મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી, જ્યારે ડિબેન્ચરમાં મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવે છે. જ્યારે મિલકતો ગીરવે મૂકી અને ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય ત્યારે તે મિલકતો ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો થાય છે.
તફાવતના મુદ્દામાં 11મો મુદ્દો મૂડીમાંથી ચૂકવણી. કંપનીની મૂડીમાંથી શેર ઉપર ડિવિડન્ડ આપી શકાતું નથી. જ્યારે ડિબેન્ચરમાં ડિબેન્ચર પરનું વ્યાજ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી પણ આપી શકાય છે. તફાવતના મુદ્દામાં 12મો મુદ્દો અંકુશ. શેર હોલ્ડરો કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવે છે. ડિબેન્ચરમાં તો ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ ઉપર અંકુશ ધરાવતા નથી, કારણ કે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે. તફાવતના મુદ્દામાં 13મો મુદ્દો કંપની વિસર્જનની માગણી. શેરમાં શેરધારક કંપની વિસર્જનની માગણી કરી શકતા નથી, જ્યારે ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માગણી કરી શકે છે. જો કંપની નિશ્ચિત સમયે વ્યાજ ન ચૂકવે અથવા તો ડિબેન્ચરની મુદત પૂરી થાય ત્યારે નાણાં ન ચૂકવે તો ડિબેન્ચર ધારકો કંપનીના વિસર્જન સુધીની માગણી કરી શકે છે. કંપનીને બંધ કરાવવા સુધીના પગલાં લઈ શકે છે. અહીંયા શેર અને ડિબેન્ચરનો તફાવત પૂર્ણ થાય છે. મિત્રો, આજના લેક્ચરની અંદર 2 પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજાવો. બીજો પ્રશ્ન, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત સમજાવો. જય શ્રી કૃષ્ણ.